તો આજે પ્રધાનમંત્રી મોદી વારાણસીની મુલાકાતે છે। પ્રધાનમંત્રી મોદીએ કાશીમાં ભોજન લીધું, ત્યારે તેમણે કાશીમાં શ્રમ સાધકો સાથે બપોરનું ભોજન લીધું અને આ એ જ શ્રમિકો છે કે જેમણે કાશી વિશ્વનાથના નવા કોરિડોરનું નિર્માણ કર્યું છે। આ શ્રમિક ભાઈ બહેનો સાથે જ પ્રધાનમંત્રીએ ભોજન લીધું। પ્રધાનમંત્રીએ દાળ ભાત શાક રોટલી સાથે બપોરના ભોજનનો આનંદ માણ્યો। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ તેમના હસ્તે થયું અને સૌથી પહેલા તેઓ લલિતા ઘાટ ખાતે પહોંચ્યા હતા અને ગંગામાં સ્નાન કર્યા બાદ તેમણે જળાભિષેક કર્યો અને ત્યારબાદ કાશી વિશ્વનાથ પરિસર બનાવનાર શ્રમિકો છે તેમનું તેમણે પુષ્પોથી સ્વાગત કર્યું, તેમના અભિવાદન કર્યું અને ત્યારબાદ તેમની સાથે થોડી વાતચીત કરી, ચર્ચાઓ કરી અને જે ભોજન ગ્રહણ કરવાનો સમય હતો તેમણે તેમની સાથે વ્યતીત કર્યો। કાશી વિશ્વનાથ પરિસર બનાવનાર શ્રમિકો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તમામ જે શ્રમિક ભાઈ બહેનો છે તેમની સાથે તેમણે ભોજન ગ્રહણ કર્યું અને ત્યાંના આ દ્રશ્યો મેં આપને સીધા બતાવી રહ્યા છે। 100 વર્ષનું જે સપનું છે તેમનું તે પૂરું કર્યું છે અને જે રીતે કાશી વિશ્વનાથ કોરિડોર કે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, દરેક લોકો ખુશ જોવા મળ્યા અને ત્યારબાદના આ દ્રશ્યો છે તમામ લોકો ભોજન ગ્રહણ કરી રહ્યા છે। ત્યારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ ત્યાં ઉપસ્થિત છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આ એક્સક્લુઝિવ દ્રશ્યો દાળ ભાત શાક રોટલી જે પારંપરિક ભોજન છે તેની તેમણે મજા લીધી અને જે શ્રમિકો છે તેમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેમણે એવું વિચાર્યું પણ નહીં હોય કે આ ભોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેઓ કરશે, કારણ કે તે લોકોના મોઢા પર જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી તેમણે જે સમય આપ્યો આ કોરિડોરમાં અને જે લગનથી તેમણે કામ કર્યું છે અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સાથે વાતચીત કરી અને તે તમામ લોકો ખૂબ જ ખુશ જોવા મળ્યા, એક ઉત્સાહ જોવા મળ્યો અને આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તમામ જે શ્રમિક ભાઈ બહેનો છે તેમની સાથે તેમણે ભોજન ગ્રહણ કર્યું। બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને તેમના વચ્ચે કોરિડોર અને આ જે તમામ તૈયારીઓ થઈ હતી તેને લઈને પણ થોડી ચર્ચાઓ થઈ। જેટી પરના દ્રશ્યો છે, અલકનંદા ક્રૂઝ છે, ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સવાર થઈને લલિતા ઘાટ પહોંચી રહ્યા હતા ત્યારના દ્રશ્યો અને ત્યારબાદ તેમણે વાતચીત કરી અને તમામ લોકો તેમનું અભિવાદન ઝીલતા હતા। બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ને હવે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગંગા મૈયાની આરતી અને તેમાં તેઓ ખાસ ઉપસ્થિત રહેશે। કાશી વિશ્વનાથ પરિસર બનાવનાર શ્રમિકો સાથે ભોજન લીધું। આજની જે ક્ષણ છે તે ખૂબ જ ઐતિહાસિક ક્ષણ તમામ લોકો માટે, કાશીવાસીઓ માટે ખાસ, કારણ કે આજે કાશીમાં કોરિડોરનું જે લોકાર્પણ થયું છે અને પહેલાં જે રસ્તાઓ હતા અને લોકોને જે મૂંઝવણ થતી હતી હવે સીધા તેઓ દર્શન કરી શકશે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ અનુભવ્યા વગર। પરંતુ આ દ્રશ્યો છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કાશીમાં બધું જ મહાદેવની કૃપાથી થાય છે અને અહીં માત્ર ડમરૂવાળાની સરકાર છે અને ત્યારબાદ તેમણે પુષ્પ વર્ષા કરી જે શ્રમિક ભાઈ બહેનો છે કે જેમણે આ કોરિડોર બનાવવા માટે સતત રાત દિવસ જે તેમણે મહેનત કરી છે અને ત્યારબાદ તે લોકોનો આભાર પણ તેમણે વ્યક્ત કર્યો અને દાળ ભાત શાક રોટલીનું તેમણે ભોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાથે ઉત્તર પ્રદેશના સીએમ યોગી ઉપસ્થિત રહ્યા અને શ્રમિકોના મોઢા પર એક ખુશી જોવા મળી અને હવે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ ગંગા મૈયાની આરતીમાં ખાસ ઉપસ્થિત રહેશે। અલકનંદા ક્રૂઝ અને તેના દ્રશ્યો વળતી વખતના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। વારાણસી પોતાનો સંસદીય વિસ્તાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ત્યાં ઉપસ્થિત છે, આવતીકાલે પણ તેમના અનેક કાર્યક્રમો રહેશે। ભાજપાની જ્યાં સરકાર છે ત્યાં તમામ સીએમ સાથે તેઓ ઉપસ્થિત રહે। આ એક અલૌકિક દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છે। વારાણસી અને અલકનંદા ક્રૂઝ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાથે
યોગી આદિત્યનાથ અને બંને વચ્ચે થોડી વાતચીત અને જે દ્રશ્ય જોવા મળી રહ્યું છે આસપાસ જે પક્ષીઓ અને આ બધાની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઘાટ પર આપ દ્રશ્યો જોઈ શકો છો। ઘાટ પર હજી પણ જે લોકો છે કાશીવાસીઓ અને ખાસ કરીને તમામ લોકો છે હજી પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન ઝીલી રહ્યા છે અને ખૂબ જ આજનો દિવસ એક ખુશીનો દિવસ એ તમામ લોકો માટે કે જેઓ આ ક્ષણના સાક્ષી બન્યા છે। ત્યારે અલકનંદા ક્રુઝ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ કે જેઓ જ્યારે આ તમામ જે લોકાર્પણનું કાર્ય પૂરું કરી અને હવે સાંજે તેઓ પૂજા કરશે, ગંગા મૈયાની આરતીમાં ખાસ ઉપસ્થિત રહેશે અને આજનો દિવસ એક ખૂબ જ ઐતિહાસિક દિવસ। તો કર્મચારીઓ હતા, જે શ્રમિકો હતા, ફૂલોની વર્ષા કરી અને તેમની સાથે તેમણે ફોટો પણ ક્લિક કરાવ્યા। જે વિશ્વનાથ ધામ સંકુલના કામદારો છે તેમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભોજન ગ્રહણ કર્યું અને જે હાજર કર્મચારીઓ છે તેમની પાસે તેઓ પહોંચ્યા હતા અને તે લોકોમાં પણ એક ખુશીનો ઉત્સાહ જોવા મળ્યો, આનંદ જોવા મળ્યો કે તેમણે જે કાર્ય કર્યું અને તેની જે સરાહના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી અને તમામ લોકોએ એ દ્રશ્યો જોયા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તે લોકોનું પુષ્પોથી સ્વાગત કર્યું। અને અત્યારના દ્રશ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ આસપાસ જે પક્ષીઓ છે તેમને સાથે તે એક આહલાદક વાતાવરણમાં જોવા મળી રહ્યા છે અને આ જે ઘાટ પરથી અલકનંદા ક્રુઝ પસાર થઈ રહી છે અને તમામ જે ઘાટ છે આસપાસના ત્યાં લોકો ઉપસ્થિત છે અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। જો આપ એક લોકોમાં ઉત્સાહ કેટલો છે આજે કે વારાણસી અને કાશી નગરી કે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે સ્વપ્ન જોયું હતું, તેમનો જે ડ્રીમ પ્રોજેક્ટ હતો તે પૂરો થયો છે અને કાશીવાસીઓને આ એક સરસ નજરાણું મળ્યું છે। ત્યારે તમામ લોકો ખુશ છે અને ગૌરવાન્વિત અનુભવ કરી રહ્યા છે અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ લલિતા ઘાટ પરથી અલકનંદા ક્રુઝમાં બેસીને સાંજે તેઓ ફરી એકવાર ગંગા ઘાટ પર આરતીનો લાભો લેશે। પરંતુ હાલના જે દ્રશ્યો મેં આપને बताવી રહ્યા છે ક્રુઝ पर તેઓ સવાર काशीवासी हूँ तो जबान पर DLW ही चढ़ा हुआ है। वहाँ पर विश्राम करने का उनका कार्यक्रम 1 घंटे का है और फिर उसके बाद शाम को वो इसी दशाश्वमेध घाट पर आएंगे आरती देखने के लिए, गंगा आरती देखने के लिए। पहली बार नहीं होगा जब प्रधानमंत्री गंगा आरती देखेंगे, लेकिन हाँ ये पहली बार जरूर होगा मुझे लगता है जब अलकनंदा क्रूज पर बैठ करके सामने से वो गंगा आरती देखेंगे। हालांकि सुबह से लेकर के अभी तक कई प्रोटोकॉल टूटे हैं। जिस तरह से काल भैरव के दर्शन के लिए जब जा रहे थे वो, तो जो गली थी उसमें एक शख्स ने पगड़ी पहनाई प्रधानमंत्री नरेंद्र मोदी को, वो भी उन्होंने स्वीकार किया। और फिर उसके बाद उसके पहले हम देख भी चुके थे कि उनकी जो चॉपर से जाने का कार्यक्रम था वो विजिबिलिटी कम होने के चलते वो भी एक प्रोटोकॉल टूटा। हालांकि जो निर्धारित कार्यक्रम था वो उस हिसाब से नहीं था, प्रोटोकॉल तोड़ना इसे गलत कहा जाएगा। लेकिन अब आगे भी अगर कुछ अचरज भरा, कुछ विस्मयकारी प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से दिखाई दे जाए तो उस पर हैरान नहीं होना चाहिए हम सबको। काफी आगे निकल चुका है लेकिन रविदास घाट तक हो जाएगा। अच्छा याद कीजिए आप लोग, क्योंकि रविदास घाट पर इसके पहले प्रधानमंत्री नरेंद्र मोदी ने था और बाकायदा रविदास मंदिर की स्टोरी भी मैंने जाकर के कवर की है। ये वो घाट है जो दलित समाज है, रविदास मंदिर और रविदास घाट की अगर मैं बात करूं को प्रभाव दिखाई दे जाता है। हालांकि ज्यादा प्रभाव रविदास मंदिर के जो लोग हैं उनका पंजाब की तरफ है, वोट बैंक भी ज्यादा है। लेकिन रविदास घाट पर इसके पहले भी प्रधानमंत्री नरेंद्र मोदी जा चुके हैं, उसका लोकार्पण कर चुके हैं और पूरा घाट रविदास घाट जो है वो आज दे रहा है।
पहले कभी था ही नहीं और सोच पाना भी बड़ा मुश्किल लगता था। तो उस लिहाज से अब प्रधानमंत्री नरेंद्र मोदी का क्रूज के जरिए वहां तक पहुंचना ये भी काफी महत्वपूर्ण हो जाता है। तो क्रूज के जरिए आप ऐसे लगा लीजिए कि पूरे बनारस का आज दर्शन कर लिया प्रधानमंत्री ने। एक खिड़किया घाट जहां से बनारस शुरू होता है, वहां से लेकर के रविदास घाट तक ये क्रूज के जरिए जा करके एक सिरे से दूसरे सिरे तक वाराणसी कितनी बदली है, कितना काम हुआ है, यहाँ पर घाटों का निर्माण कैसा है, लोगों का उत्साह कैसा है, ये सारी चीजें आज एक दिन में प्रधानमंत्री नरेंद्र मोदी ने नाप ली। अब ये जो काम हुआ है ये जैसा वो चाहते थे वैसा ही है, उससे बहुत अच्छा है। और जो उत्साह लोगों का है वो उनकी सोच के अनुरूप है, ये प्रधानमंत्री ही बता पाएंगे। लेकिन मैं जिस लिहाज से देख पा रही हूँ वो आज का दिन काशी वासियों के लिए महत्वपूर्ण है, ये इन तस्वीरों से जरूर समझ आ रहा है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમણે પહેલા જ કહ્યું કે કાશી પહોંચીને હું ધન્ય થયો, ધન્યતા અનુભવી રહ્યો છું અને કાશી તો કાશી છે અને કાશીનો જે દરેક ઘાટ છે ત્યાં હાલ તમામ લોકો સવારથી લઈને અત્યાર સુધી એ જ રીતે છે, જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ 2 દિવસ અહીંયા અને જે કાર્યક્રમ છે તેમનો એ સવારથી શરૂઆત થઈ અને ત્યારબાદ 1 કલાક જેટલો સમયગાળો તેઓ વિશ્રામ કરશે। આ અલગ અલગ દ્રશ્યો અમે 5 આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। કાશી વિશ્વનાથ મંદિરમાં તેઓ દર્શન કરવા માટે પહોંચ્યા એ પહેલાં તેમણે કાલ ભૈરવ મંદિરમાં દર્શન કર્યા હતા। કાલ ભૈરવ મંદિરમાં તેમણે પૂજા અર્ચના કરી અને ત્યારબાદ તેમની ગાડીનો કાફલો ત્યાંથી નીકળ્યો અને કારનો કાફલો જે જગ્યા ઉપરથી નીકળ્યો હતો ત્યાં તમામ લોકોએ પુષ્પ વર્ષા કરી અને તેમને અભિવાદન ઝીલ્યું હતું। મોદી મોદીના નારા તમામ જગ્યાઓ પર લાગતા જોવા મળ્યા અને ત્યારબાદ તેઓ ક્રૂઝમાં અલકનંદા ક્રૂઝમાં સવાર થઈને તેઓ લલિતા ઘાટ પર પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ગંગા સ્નાન કર્યું। એ તમામ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે અને સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્યારબાદ સંબોધન કર્યું। તમામ લોકો સાથે તેમણે એક સમય પસાર કર્યો અને જે કર્મચારીઓ હતા ખાસ કરીને જે भूल गए कि कैसे मंदिर को बचाने के लिए उसके ऊपर भवन का निर्माण किया गया था। बाहर से शक्ल देने की कोशिश की गई थी जैसे ये कोई घर हो, अंदर कोई रहता हो, कोई मंदिर है ही नहीं ताकि मंदिर को तोड़ा ना जा सके। लेकिन वहां जो मंदिर थे वो अभी तक उसी अवस्था में थे। बस जरूरत इस बात की थी कि काशी की जो खोई हुई पहचान थी वो उसे फिर से दी जा सके और ये काम कोई जिगर वाला ही कर सकता था, ये काम कोई जिगर वाला ही कर सकता था और प्रधानमंत्री नरेंद्र मोदी ने वही काम किया। पहले जब भवनों का निर्माण हुआ तो वो भी काशी को बचाने के लिए, और आज अगर भवनों को गिराया गया है तो फिर वो भी काशी को बचाने के लिए ही है। और आज जो स्वरूप मैं और आप देख पा रहे हैं, जी हिंदुस्तान के दर्शक देख पा रहे हैं, ये शायद सैकड़ों वर्ष पहले काशी के लोगों ने देखा होगा। और ये वाकई सौभाग्य है काशी वासियों का, मेरा खुद सौभाग्य है कि आज इस बदली हुई काशी को मैं देख पा रही हूँ, उन मंदिरों को मैं देख पा रही हूँ जो कहीं खो गए थे। अच्छा, बड़ी खबर जो है, जो प्रधानमंत्री नरेंद्र मोदी के बयान से जुड़ी हुई आज की बड़ी खबर है, दर्शकों को वो भी एक बार फिर से हम बता देते हैं। देखिए, नए भारत में विरासत भी है, विकास भी है। प्रधानमंत्री नरेंद्र मोदी ने इस बात का जिक्र किया, सिर्फ सोमनाथ का सौंदर्यीकरण ही हम नहीं कर रहे हैं, समुद्र में हजारों किलोमीटर ऑप्टिकल फाइबर भी बिछाया जा रहा है। ये उसी सोमनाथ मंदिर के बाहर के समुद्र का जिक्र प्रधानमंत्री कर रहे हैं। अंतरिक्ष में भारतीयों को भेजने की कोशिश भी जारी है। अयोध्या में सिर्फ मंदिर नहीं, मेडिकल कॉलेज भी बन रहे हैं। तो आप समझिए, पुरातन भी नवीन भी, यही है सरकार का विजन। प्रधानमंत्री ने क्या कहा, सुनाते हैं आपको। તો નવો ઇતિહાસ લખાયો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ વિશ્વનાથ ધામ કોરિડોર કે જેમણે ખુલ્લો મૂક્યો અને સાથે જ તેમના જે શબ્દ હતા કે નવો ઇતિહાસ લખાઈ રહ્યો છે અને એવા જ દ્રશ્યો કંઈક આજુબાજુથી જોવા મળ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ આજે પોતાના સંસદીય ક્ષેત્રમાં છે અને તમામ લોકોના ચહેરા પર એક જે
ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે કાશીવાસીઓને આજે જે ભેટ મળી છે અને જે તેનું નિર્માણ કાર્ય 2019થી શરૂઆત થઈ ચૂકી હતી અને આખરે જે સ્વપ્ન જોયું તે સ્વપ્ન પૂરું થયું છે અને તેમનો જે ડ્રીમ પ્રોજેક્ટ હતો તે ડ્રીમ પ્રોજેક્ટ તેમના હસ્તે જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ત્યારે ખુશી લોકોમાં અને એક ગૌરવાન્તિક જે પળ છે કાશીવાસીઓ માટે, તેમનો ઉત્સાહ પણ સમાતો નહોતો અને તમામ લોકોએ અભિવાદન ઝીલ્યું અને જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તો આ દ્રશ્યો દિવ્ય કાશી, ભવ્ય કાશી અને ઝી 24 કલાક આપને સતત આ અંગે અપડેટ્સ આપી રહ્યું છે। કાશીના ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવ્યા, ભવ્ય આતિશબાજી ને ભવ્યાતિ ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે। સાધુ સંતો અને ધર્મગુરુઓએ જે રીતે પૂજા કરી, 12 જ્યોતિર્લિંગ અને 51 શક્તિપીઠોના તમામ સાધુ સંતો ત્યાં ઉપસ્થિત હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે કાશી પહોંચ્યા અને કાશીવાસીઓને જે વચન આપ્યું તેમણે પૂરું કર્યું। 2019થી તેનું જે નિર્માણ કાર્ય છે તેની શરૂઆત થઈ અને ખૂબ જ ઓછા સમયમાં કાશીવાસીઓને આ કોરિડોર છે તે ખુલ્લો મૂક્યો અને તેમને આ સુંદર ભેટ આપી છે। તમામ લોકો આ ક્ષણના સાક્ષી બન્યા છે અને કાશી હવે વિશ્વનાથ હવે માત્ર એક મોટું ભવન જ નહીં, પરંતુ ભારતની સનાતન સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક પણ બન્યું છે। અહીં તમામ પ્રાચીન સંસ્કૃતિમાંથી ભવિષ્યને દિશા બતાવાય છે। પીએમ મોદીએ એ પણ કહ્યું સાથે કે ઇતિહાસમાં કાશીનો નાશ કરવાના અનેક પ્રયત્નો થયા, પરંતુ તે સફળ ન રહ્યા અને આપણા દેશમાં ઔરંગઝેબ અને ત્યારબાદ શિવાજીનો પણ ઉદય જોવા મળ્યો। અનેક ઐતિહાસિક વાતો પણ તેમણે તેમના સંબોધનમાં કહી। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જ્યારે તેઓ લલિતા ઘાટ પર પહોંચ્યા હતા, તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું અને ત્યારબાદ જેટી મારફતે તેઓ ત્યાં ઉતરાણ કર્યું અને ત્યારબાદ તેઓએ ગંગા સ્નાન કર્યું, સૂર્ય નમસ્કાર કર્યા અને ગંગાનું આ જળ છે તે પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો પોતે જ આ તમામ કાર્યો કરવા પડતા હોય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓએ ગંગાજળ પૂતે ભર્યું અને ત્યારબાદ જળાભિષેક કરવામાં આવ્યો। વૈદિક શાસ્ત્રો અને મંત્રોચ્ચાર સાથે આ જળાભિષેક થયો। તમામ જે સાધુ સંતો ત્યાં ઉપસ્થિત હતા। हर छठा यहाँ की पहले से ज्यादा अद्भुत होगी। और देखिए एक खास चीज का यहाँ उल्लेख मैं करना चाहूंगी, कोई भी नेता किसी भी पार्टी का प्रमुख आज के पहले ये हिम्मत नहीं कर सकता था कि वो गंगा में डुबकी लगा ले, ये हिम्मत नहीं कर सकता था कि हाथ में लोटा लेकर के वो सूर्य नमस्कार कर ले। ये संभव नहीं था आज के पहले कि कोई भी बाबा विश्वनाथ के दर्शन कर ले, केदारनाथ की गुफा में जाकर भी बाबा के दर्शन कर ले और काशी विश्वनाथ के भी कर ले, क्योंकि ये कह दिया जाएगा कि आप तुष्टीकरण कर रहे हैं। नरेंद्र मोदी ने कभी भी इस बात की फिक्र नहीं की है। प्रधानमंत्री का ये भक्त स्वरूप ही है। देखिए एक जो भक्त होता है ना, उसका और प्रभु का होता है, वो सिर्फ वही। और ऐसी स्थिति में आप विरोधियों की बातें, विरोधी क्या कहेंगे, आलोचना कितनी होगी, इन सब से ऊपर अपने और प्रभु के रिश्ते को रखते हैं। और वही प्रधानमंत्री नरेंद्र मोदी ने हर बार दिखाया है, वो चाहे भोलेनाथ की गुफा हो या काशी विश्वनाथ मंदिर हो। और इसीलिए काशी विश्वनाथ कॉरिडोर आज बनकर तैयार है। एक तरफ तो देखिए अलकनंदा क्रूज पर प्रधानमंत्री नरेंद्र मोदी आगे बढ़ रहे हैं और वहीं दूसरी तरफ जो भी खास बातें और प्रमुख अंश प्रधानमंत्री नरेंद्र मोदी के आज के भाषण के थे वो भी हम आपको सुना रहे हैं। देखिए काशी विश्वनाथ कॉरिडोर के उद्घाटन करने के बाद प्रधानमंत्री ने कहा सिर्फ 3000 वर्ग फीट में फैला था। શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી ખાતે અને કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટનું તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ત્યારબાદના જે દ્રશ્યો ભાવવિભોર બન્યા હતા। જે શ્રમિકો છે, કારણ કે શ્રમિકો સાથે તેમણે ખાસ વાતચીત કરી અને તેમને પુષ્પોથી તેમનું સ્વાગત કર્યું અને તેમનું અભિવાદન પણ ઝીલ્યું અને ત્યારબાદના જે દ્રશ્યો અને તેમના જે સંબોધન છે, તેમના સંબોધનમાં પણ તેમણે કહ્યું કે કાશી તો કાશી છે। મહાદેવના નાદ સાથે તેમણે તેમના સંબોધનની શરૂઆત કરી હતી અને તેમનો જે ઇતિહાસ છે તે પણ તેમણે કહ્યો અને સાથે જ હવે તેઓ
આ ક્રૂઝ સાથે આગળ વધી રહ્યા છે અને તમામ લોકોનું હાલ પણ અભિવાદન ઝીલી રહ્યા છે। ત્યારે 400 મીટર લાંબા આ કાશી કોરિડોર બનાવવા પાછળ આશરે 600 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો અને તેના નિર્માણ માટે 360 ભવન અને આખરે તેમનું જે સ્વપ્ન છે તે 2019થી તેની શરૂઆત થઈ અને તે પૂરું થયું અને લોકો હવે કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર સીધા દર્શનનો લાભ લઈ શકશે તેવી ખૂબ જ સરસ એવી સુવિધાઓ ત્યાં કરવામાં આવી છે। ત્યારે આ મંદિર પરિસર અને તેના આસપાસમાં પણ ઘણા જોવાલાયક એક નજરાણાઓ મળશે, કારણ કે 20 થી 25 ફૂટ પહોળો કોરિડોર ગંગા પરના મણિકર્ણિકા ઘાટ, લલિત ઘાટ અને અનેક જે ઘાટો છે જે મંદિર ચોક સાથે જોડાશે અને જે ભક્તો છે અત્યાર સુધી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને જે ગલીઓ છે ત્યાંથી પસાર થતા ત્યાં પહોંચતા હતા અને હવે તેઓ સીધા જ શિવના દર્શન કરી શકશે તેવી સુવિધાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે અને આજે કાશીમાં જે ઇતિહાસ રચાયો છે સૌ કોઈ તેના સાક્ષી બન્યા। अगर बम बम भोले के साथ हर हर मोदी का नारा लग रहा है तो ये मैं महसूस कर सकती हूँ, मैं समझ सकती हूँ, मैं जान सकती हूँ कि ये किसी भी तरह से प्रायोजित हो ही नहीं सकता है। अगर बच्चा बच्चा घाट पर निकल करके प्रधानमंत्री को देखना चाह रहा है तो वो सिर्फ इसीलिए क्योंकि आज जो वाराणसी दिखाई दे रहा है उसकी कल्पना काशी वासियों ने कभी नहीं की थी। देखिए, जाम एक बहुत बड़ी समस्या काशी के लोगों के लिए रही है शुरू से लेकर के आज तक, लेकिन चौड़ीकरण का कार्य जिस तरह से वाराणसी में हुआ है वो यहाँ के लोग बदलाव महसूस कर रहे हैं। अच्छा लवीना, इसी के साथ मैं एक चीज और कहूंगी, आपको काशी को पुरानी काशी से कंपेयर करना होगा। मतलब कोई बाहर से आया हुआ शख्स, दिल्ली से आया हुआ शख्स अगर ये बोले कि दिल्ली में तो इतनी चौड़ी सड़कें हैं, बनारस में क्या चौड़ीकरण का कार्य हुआ है, कोई दिल्ली से या बंबई से आया हुआ शख्स ये बोले कि ये जाम की समस्या खत्म हुई है, आप ऐसे काशी को नहीं समझ सकते। आपको काशी को पुरानी काशी से कंपेयर करना होगा। यहाँ के लोग जानते हैं कि आज के 5 साल पहले की जाम की समस्या क्या थी और अब जाम की समस्या क्या है। तो तुलना अगर काशी की करनी है तो काशी से ही करनी होगी। ये जो निर्मल गंगा, स्वच्छ गंगा आपको दिखाई दे रही है, इसके लिए पुरानी गंगा से आज की गंगा को आपको कंपेयर करना होगा। आप तब समझ पाएंगे कि काशी में क्या बदलाव आया है। काशी की गलियों में एक वक्त चलना मुश्किल हुआ करता था, नाक पर कपड़ा रख के आगे बढ़ना पड़ता था, जगह जगह कूड़ा कचरा दिखाई देता था। लेकिन स्वच्छ भारत अभियान के बाद हमने देखा कि न सिर्फ गलियां साफ हुई, लोगों के बर्ताव में भी बदलाव आया है, वो संस्कार में भी बदलाव आया है। तो काशी के लोग काशी को स्वच्छ बनाने में, गंगा को निर्मल बनाने में पूरा योगदान दे रहे हैं और इस बदली हुई काशी को सिर्फ काशी वासी ही जान सकता है, जो शुरू से यहाँ पर रहा है, जिसने बचपन से काशी को देखा है। संभवतः अगर कोई बाहर का आए तो अभी भी उसे लगेगा कि काशी में जाम की समस्या है, कोई बाहर से आए तो अभी भी उसे लगेगा कि यह क्या विकास है। लेकिन प्रधानमंत्री नरेंद्र मोदी अगर काशी के दिलों में बसते हैं तो वो इसलिए क्योंकि बदली हुई काशी क्या है ये यहाँ का हर शख्स फिलहाल इस वक्त समझ पा रहा है। अलकनंदा क्रूज पर भी अगर प्रधानमंत्री नरेंद्र मोदी चल रहे हैं, ये आज के 2 साल पहले तक संभव नहीं था, लेकिन ये बताया गया मौजूदा सरकार की तरफ से कि गंगा स्वच्छ अगर हम कर रहे हैं तो सिर्फ कूड़ा कचरा, उसमें डाला जाने वाला मलबा, जो फूल बेलपत्र डाले जाते हैं वो नहीं, बल्कि डीजल से जो गंगा गंदी हो रही है हम उन्हें स्वच्छ कर रहे हैं। जो नाव गंगा के ऊपर चलती थी वो डीजल से चलने वाली नाव थी, उससे शोर भी होता था, वायु प्रदूषण और उसके साथ साथ गंगा में प्रदूषण दोनों एक साथ होता था। ध्वनि प्रदूषण, वायु प्रदूषण और गंगा मैली, ये सब एक साथ होता था। अब जबकि धीमे धीमे करके डीजल वाली जो नाव है वो बंद की गई है, सीएनजी की नाव शुरू की गई है। राजघाट पर सीएनजी स्टेशन बाकायदा इन्हीं नावों के लिए बनाया जा रहा है, वहां पर प्लांट लगाया जा रहा है। तो इस लिहाज से गंगा को चारों तरफ से साफ करने का काम हुआ है। अब अगर कोई ये कहे कि पहले की गंगा जैसी आज गंगा नहीं है तो शायद वो 70-80 के दशक की बात कर रहा है, कोई बुजुर्ग संभवतः हो सकता है। लेकिन आज की पीढ़ी जिसने गंगा की गंदगी देखी है वो अब समझ पाएगा